માંગરોળના કામનાથ મહાદેવ મંદિરે મેળો યોજાતા હજારો ભક્તોએ મેળાની મજા માણી હતી। નોળી નદીના કાંઠે આવેલ કામનાથ મહાદેવ મંદિર ભગવાન કૃષ્ણના સમયનું હોવાનું માનવામાં આવે છે। કામનાથ મહાદેવના મંદિરે લોકો પગપાળા ચાલીને પોતાની માનતા પૂર્ણ કરે છે। મોટા પ્રમાણમાં ભક્તો લાઈનોમાં ઊભી દર્શનનો લાભ લેતા હોય છે। આ નોળી નદી કાંઠે આવેલ પીપળે પિતૃ મોક્ષ અર્થે પાણી રેડી પ્રાર્થના કરે છે। કામનાથ મહાદેવ મંદિર માંગરોળથી 7 કિલોમીટર દૂર આવેલું છે। આ મંદિર કૃષ્ણ અવતારનું છે અને અહીંયા શ્રાવણ મહિનામાં 13-14 અમાસનો મેળો થાય છે। એટલે અમાસના દિવસે વધારે પિતૃ મોક્ષ માટે માણસો પાણી રેડવા આવે છે। આજુબાજુ ગામડા કેશોદ માંગરોળ અને ખૂબ ભીડ થાય છે। ભાઈ આ માનતા માટે બધા મન્નત માને છે એટલે આ મંદિરે આવીને મન્નત છોડે છે બધા। દર વર્ષે 3 દિવસનો મેળો યોજાય છે, જે મેળામાં હજારો લોકો મજા માણે છે। છેલ્લે અમાસનું ખાસ મહત્વ હોય, જેમાં લોકો પોતાના પિતૃને દીવો પ્રગટાવી મોક્ષ પીપળે પાણી રેડે છે। કામનાથ મંદિર પાસે આવેલ સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરમાં પણ લોકો પોતાની માનતાઓ લઈને આવે છે। આ 3 દિવસ દરમિયાન મેળામાં લાખો લોકો હાજરી આપે છે, જેમાં વિવિધ પ્રકારના સ્ટોલો લગાવવામાં આવે છે। કામનાથ મહાદેવના સાનિધ્યની અંદર 13-14 અમાસનો મેળો ભરાય છે। તેમજ કામનાથ સાનિધ્યની અંદર ગણેશ મંદિર ગૌરીપુત્ર મંદિર આવેલું છે, જે ગૌરીપુત્ર મંદિરના ભાદરવી ચોથે પણ ઉત્સવ હોય છે અને અહીંયા ઘણા નિસંતાનને માટે સંતાનની પ્રાપ્તિ થાય છે। જેને જે કંઈ શ્રદ્ધા હોય ગણેશજીની માનતા રાખવા તેમની માનતા પૂર્ણ થાય છે। તેમજ અહીંયા આપણે સિદ્ધિવિનાયકથી અખંડ જ્યોત લઈ આવેલા છે। એ અખંડ જ્યોત અહીંયા પધરાવેલી છે, એટલે માની લો કે સિદ્ધિવિનાયક અને ગૌરીપુત્ર મંદિર સેમ ગણાય છે અને જે કોઈ હરેક વ્યક્તિઓ અહીંયા માનતા લઈને છે એની માનતા પૂર્ણ થાય છે।